મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? શું ઉત્સાહિત છો? પ્રભુ તમારી સાથે વાત કરે છે. તમારે હંમેશા ઉત્સાહી રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. અમે અહીં ત્યાં જઈને વિવિધ સ્થળો શોધીએ છીએ તમને ખુશ કરવા માટે, અને ત્યાં ઊભા રહીને તમારી સાથે વાત કરીએ છીએ. ખરું છે ને? અમે કોઈ રૂમમાં પણ વાત કરી શકતા, પણ જ્યારે તમે આ સ્થળો જુઓ છો ત્યારે આનંદ થાય છે. ખરું છે ને? શું તમે આ જગ્યા જોઈ રહ્યા છો? મારી પાછળ દેખાય છે પેલો એક ધોધ છે. શું તમને તે દેખાઈ રહ્યો છે? ધ્યાનથી જુઓ, એક ધોધ છે. આ કયો પર્વત અને ધોધ છે? આમ પૂછો તો આલ્પ્સ પર્વતમાળા છે. આ યુરોપની આલ્પ્સ પર્વતમાળા છે. એક વિશાળ પર્વતમાળા છે. આ ઓસ્ટ્રિયા નામનો દેશ છે. જુઓ, ત્યાં એક નદી વહી રહી છે. શું વહેતા પાણીનો અવાજ સંભળાઈ રહ્યો છે? તે સુંદર છે. વાતાવરણ શાંત છે. પાણીનો વહેવાનો અવાજ સાંભળી શકીએ છીએ. આપણે ચકલીઓનો કલરવ પણ સાંભળી શકીએ છીએ. ત્યાંથી પાણી નીચે પડી રહ્યું છે. તે જોવું ખૂબ જ આનંદદાયક છે. જ્યારે આપણે આ જોઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં આનંદ અને ઉલ્લાસ ભરાઈ જાય છે. આ ભવ્ય દ્રશ્યનું સર્જન જે ઈશ્વરે કર્યું છે તે મારા ઈશ્વર છે, મારા પ્રભુ છે, મારા પિતા છે. જો તેઓ આવું અદ્ભુત કાર્ય કરી શકતા હોય તો શું તેઓ મારા માટે આવું કરશે નહીં? આવો વિશ્વાસ કરવો પડશે. પરંતુ તેઓ તમને એક સલાહ આપી રહ્યા છે. શું કરવાનું છે જાણો છો? ક્યારેક તમે જ્યારે ભૂલો કરો છો અને પૂછો છો કે મેં કઈ ભૂલ કરી છે. એફેસીઓને પત્ર 4 અધ્યાય તેની 26મી કલમ. ગુસ્સે થાઓ પણ પાપ ન કરો. મારા બાળકો, કદાચ તમને ગુસ્સો આવશે. ઘરમાં એવી પરિસ્થિતિ ઊભી થશે જેના કારણે, અથવા પડોશની અંદર સેવાના સ્થળે પણ એવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે તમને ગુસ્સો અપાવશે, તમને ઉશ્કેરશે. કોઈ વ્યક્તિના કારણે હશે, છતાં પાપ કરશો નહીં. આમ પ્રભુ કહે છે. ગુસ્સામાં તમે જે પણ શબ્દો બોલો છો તે વધુ નુકસાન પહોંચાડે છે. જ્યારે કોઈ તમને ઘરમાં ઉશ્કેરે છે ત્યારે તમે તમારા બાળકો અથવા માતા પિતા અથવા પતિ કે પત્નીને ગુસ્સામાં કંઈક કહી બેસો છો. અરે, તમારી સાસુ કે પુત્રવધૂને પણ જો તે શબ્દ તેમના હૃદયને ઘા પહોંચાડે તો તે જીવનભર ભૂસાશે નહીં. તેથી જ પ્રભુ કહે છે, કદાચ ક્યારેક ગુસ્સો આવશે, લોકો કદાચ તમને ઉશ્કેરે તેવું વર્તન કરશે, પણ પાપ કરશો નહીં. તમારા શબ્દો બાબતે તમારે સાવધ રહેવું જોઈએ. આમ કરીને જ્યારે મને ગુસ્સો આવે ત્યારે શું કરવું? જો આમ વિચારો છો તો મને પણ ગુસ્સો આવે છે. કેટલાક પૂછે છે શું ગુસ્સો આવે છે? હા, મને પણ ગુસ્સો આવે છે. તમે મારી આસપાસ રહેલા લોકોને પૂછી શકો છો, ગુસ્સો આવે છે. પરંતુ પ્રભુએ શીખવ્યું છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે શાંત રહેવું. શાંત રહો અને ઈશ્વરની સ્તુતિ કરો. બસ આટલું જ. જો તમને ગુસ્સો આવે તો ચૂપ રહો. પ્રભુ, તમારો આભાર. કૃપા કરીને મને આમાંથી બચાવો. મને પાપ ન કરવા દો. મારી જીભ ઉપર કાબુ રાખો. જો આવી રીતે પ્રાર્થના કરશો તો પ્રભુ સંભાળ રાખશે. અમુક બાબતો જોઈ છે. શું ઘણો પ્રવાસ કરતો નથી? એરપોર્ટમાં કે ટ્રાફિકમાં લોકો કદાચ એવું કંઈક કાર્ય કરે છે જેનાથી મને ગુસ્સો આવે છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે? મને ગુસ્સામાં કંઈક કહેવાનું મન થઈ જાય છે. પરંતુ પ્રભુ કહે છે, ચૂપ રહો. ગુસ્સે ન થાઓ, બોલશો નહીં. ગુસ્સો આવે તો ધીરજ રાખો. તમારી આંખો બંધ કરો. કહો, ઈસુ, સ્તુતિ થાઓ, સ્તુતિ થાઓ. તમારી જાણ બહાર કંઈ થતું નથી. તેઓ જે કરી રહ્યા છે તે બદલ સ્તુતિ થાઓ. મને શાંત રહેવા શીખવો પ્રભુ. આ રીતે પ્રાર્થના કર્યા પછી બીજા ક્ષણે બધું બદલાઈ જશે. બસ આટલું જ. ઘરે પણ જો તમને ગુસ્સો આવે છે, તમારી પત્ની ઉપર, પતિ ઉપર, તમારા બાળકો ઉપર, માતા પિતા ઉપર, સાસુ ઉપર, પુત્ર વધુ ઉપર, અથવા કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ પર ગુસ્સો આવે છે, તેમનું કામ જોઈને ગુસ્સો આવે છે, આવી પરિસ્થિતિમાં શું કરવું? કેટલીક સ્થિતિમાં ગુસ્સામાં વાત કરવું તે ખોટું નથી. ભૂલને સુધારવા માટે ગુસ્સો વ્યક્ત કરી શકો છો. ક્યારેક અમારી ટીમમાં લોકો સમજી જતા કે મને ગુસ્સો આવી રહ્યો છે. તેઓ કહેતા, ભાઈ ગુસ્સે છે. તેવા સમયે હું શાંત થઈ જતો. બસ આટલું જ. ગુસ્સામાં કોઈ વ્યક્તિને ખીજાવવું અથવા તો ગુસ્સામાં કોઈની સાથે વાત કરવી, તેનાથી બીજાને દુઃખ પહોંચે છે. જો આપણે શાંત રહીએ તો તેઓ સમજી જશે કે આપણે ગુસ્સે છીએ અને તેઓ બાબતોને સુધારવાનો પ્રયત્ન કરશે. તેવી જ રીતે ભલે તમને ગુસ્સો આવે પણ પાપ કરશો નહીં. ગુસ્સામાં તમે જે શબ્દો કહ્યા હતા તેની અસર તમારા પરિવાર પર આજે પણ છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દોએ ઘણાને દુઃખ પહોંચાડ્યું છે અને તેના કારણે તે તમારા માટે શાપ સમાન બની ગયા છે. તેથી કહો, હે પ્રભુ, મારી જીભ ઉપર કાબુ રાખો. ભલે મને ગુસ્સો આવે પણ હું પાપ ન કરું. આવી રીતે પ્રાર્થના કરો. ત્યારે તમારા રોજિંદા જીવનમાં પ્રભુ તમારા પાપને કરતા અટકાવી દેશે અને કહો કે હે પ્રભુ, ભલે મને ગુસ્સો આવે પણ હું પાપ ન કરું. હું કોઈને પણ દુઃખ પહોંચાડું નહીં. કોઈનું પણ અપમાન ન કરું. કોઈને પણ ઘા પહોંચાડું નહીં. મને તેનાથી તમે દૂર રાખો. ઈસુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.